રેડી બધું હા ધતોડી હું નહીં કરું, હું એવું નહીં કરી. એ ચારણની જીભ હોય ને તો એ સારું લાગે. આ ખરેખર ચારણ બારોટ સંત સપાખરા બોલે ને એ રૂડું લાગે. બ્રાહ્મણનો દીકરો શ્લોક બોલે એ રૂડું લાગે. તમે કહો સાધુનો દીકરો ભજન ગાય એ રૂડું લાગે. આ અમી બોલીએ ને એ તો સ્વામિનારાયણના મંદિરમાં મેળડીને ગોખલો કર્યો એવું લાગે. એટલે હું ઝીણી ઝીણી જ વાતો કરી, મને મજા આવે. સાહેબ રામવાળાનો પગ પાકેલો અને ગોરીએ ગાળે એનો મુકામ, અને આપણા ડોળિયાના ગીગા બાપુને થયું કે આવો મરદ અને એને હું બિરદાવ્યા વગર રહી જાઉં. સાહેબ એને આ સપાખરું લખ્યું અને પછી બિલખા જાય છે. બિલખા સમાચાર મળ્યા કે રામવાળો આયા નથી. અને ત્યારે ગીગા બાપુએ કીધું કે મને એકવાર રામવાળાનો ભેટો કરાવો, મારે રામવાળાને મોઢો મોઢ એનો સંત ગાવો છે. આ સંત જે લખાણો ને તેથી સાહેબ રામવાળાનો પગ પાકીને થાંભલો થયેલો, અને સાંભળવામાં કેવલ રામવાળો હતો અને બોલવામાં કેવલ ને કેવલ ગીગા બાપુ હતા. સાહેબ એક પગે રામવાળો ઊભો થઈ ગયો. અને ત્યારે રામવાળો એટલું બોલ્યા હતા કે બારોટ દેવ 5 વર્ષ જો વહેલા આવ્યા હોત ને અને આ સંત જો હું સાંભળી ગયો હોત ને તો કહેવાય ગયો અંગ્રેજોનું નામ ન રહેવા દેત હિન્દુસ્તાનની ભૂમિમાં. છે કારણ કે સંત અને ગીત ભજનમાં આજ એક તાકાત હોય છે સાહેબ. ભજન ગાતા હોય ને આપણે આનંદ આવે છે, સંત સાંભળીએ છીએ ને આનંદ આવે છે. શું કામ? એ અંદરથી કાંઈક જો આમાં અહીંયા બેસીએ ને ત્યારે કાંઈક જુદું જ થાય. તમે સાચું નહીં માનો, અત્યારે ચોખવટ કરું, કારણ કે પહેલાં કહીએ ને તો માણસનું હૈયું હળવું થઈ જાય કે સારું જામશે કે નહીં જામે. જામ્યા પછી કહીએ ને એટલે વાંધો ન આવે. જિગ્નેશ કવિરાજને સાહેબ પડાઈ ગયું છું ને અહીંયા ફ્રેક્ચર છે અને પ્લાસ્ટર છે. મને કે કેમ થશે? મેં કીધું તું એકવાર ખાખી બાપુના સાનિધ્યમાં મારા વાલા અહીંયા આવી જાય ને, અને એ ખબર નથી પડવા દીધી ને હવે પાછું જો રાઉન્ડ પૂરો થાય પછી કળે. જેણે બેલ્ટ પહેરી લીધો એને જોરદાર તાળીઓના ગળાથી વધાવો સાહેબ. આવી પરિસ્થિતિમાં એ આપણને આનંદ કરાવે છે. એટલે આ બાવલીઓ અદ્ભુત છે. અહીંયા અમદાવાદ ગ્રુપ પધાર્યું છે સાહેબ. એમનું રામ ઝરૂખાની અંદર અદ્ભુત એનો ફાળો. પેલા 2 હતા ને, 2,01,11 રૂપિયા અગાઉ પણ આપેલા, અને આ વખતે પણ 51,000 રૂપિયાનો એનો બહુ મોટો ફાળો છે. અને સાહેબ એ ગ્રુપને એટલી બધી શ્રદ્ધા છે, અમદાવાદથી આવે છે. અને એ જ ગ્રુપના એક બેનને સાહેબ કેન્સર જેવી બીમારી હતી. ડૉક્ટરે ના પાડી કે હવે ઘરે સેવા થાય કરો. પણ ત્યાં બેઠા બેઠા આંખમાંથી આહુડા પડીને એટલું કે ખાખી બાપુ તું તો અમારો ગુરુ છો, અમે તો તારે આધારે જીવીએ છીએ. અને સાહેબ આજ નખમાં રોગ ન રહેવા દે. આનું નામ શ્રદ્ધા, આનું નામ કૃપા. સાહેબ જો ત્રીજી વાત, પોતપોતાની રીતે જેનામાં ભાવ હોય. કુરુક્ષેત્રનું મેદાન, અને જે દિવસે આગલે દિવસે ભીષ્મ આવવાના છે એટલે ભગવાન કૃષ્ણ આખીરે સૂતા નથી. અને કહેવાય ગયો અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં રાતે લઈ જાય અને એને કહે છે કે અર્જુન અહીંથી આમ રથ લઈ જાય, અહીંથી આમ રથ લઈ જાય, જોજે હવારમાં દાદો ભીષ્મ આવવાનો છે. આ માથા કપાણા ધડ લડ્યા એવા તો અસંખ્ય દાખલા ભારત વર્ષમાં, પણ રોમે રોમે બાણ લાગી જાય. અને કહેવાય ગયો કે ઉત્તરાયણનો સૂર્ય ન થાય એ પેલા પ્રાણ ન છોડવાય. ભીષ્મ કેવો હશે કલ્પના તો કરો તમે, જેના રોમે રોમે બાણ લાગી ગયા હોય છે, જેને બાણની પથારી હોય, અને એ ઈચ્છા મૃત્યુ ધરાવનાર માણા. આવા મહાપુરુષ આવતીકાલે આવવાનો છે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન દાદો ભીષ્મ આવે છે આવતીકાલે. 170 વર્ષનો બુઢો, જેનો ગુરુ પરશુરામ છે. અને બરોબર કુરુક્ષેત્રના મેદાનમાં અડધી રાતનો બજર ભાંગ્યો છે. ધીરે ધીરે કેશવ અને અર્જુન આમ એમ કહેવાય કુરુક્ષેત્રના મેદાનમાં હાલ્યા જાય તો સાહેબ એક દૂર એક સફેદ વસ્ત્ર વાળું કોક દેખાણું. સાંભળજો, સફેદ વસ્ત્ર વાળાની સામે ધીરે ધીરે ડગલા માંડ્યા. થોડાક દૂર રહે છે અને ભગવાન નારાયણ પૂછે છે કોણ? ગોવિંદ, હું ગંગા છું, ભીષ્મની માં છું. અરે માં ગંગા તું? કે હા, કાલ મારો ભીષ્મ આવે છે
અને મને ખબર છે એ આ ધરતીમાં પડવાનો છે, એટલામાં કાંટા કાંકરા વીણવા આવી છું, જેથી કરીને મારા દીકરાને કાંટો કાંકરો, જેને સાંભળી લો બાણની પરવા ન હોય પણ જનેતા માં કોને કહેવાય કે મારા દીકરાને અહીંયા બાણ લાગવાના છે, પણ સતા ચિંતા હું એ જગ્યા ચોખ્ખી કરવા પવિત્ર કરવા આવી છું. અને જે દિવસે ભીષ્મ બાણ અહીંયા ઉપર પડે છે અને તેથી પણ અડધી રાતને ટાણે ભગવાન કૃષ્ણ જાય છે અને દાદા ભીષ્મની પાસે એ જ વસ્ત્રવાળી જગદંબાને જોઈ અને ફરીવાર કૃષ્ણ પૂછે છે કોણ? અને ત્યારે કૃષ્ણ સામે એટલું જ કહે છે ગંગા જ છું, મારા દીકરા પાસે આવી છું. અને એટલું કહીને ગંગાએ આંખનો મરોડ બદલાણો અને એટલું કીધું કે નારાયણ, મારા દીકરાને મારવા માટે શિખંડીનો આધાર લેવો પડ્યો. પોતે જો ડાયરેક્ટ સામો આવ્યો હોત તો ખબર પડત કે ગંગાના ધાવણમાં શું તાકાત છે ભલામણ. અને મારા દીકરાને મારવા માટે શિખંડી મૂક્યો તે આડો. મારો કહેવાનો શું રી છે કે એક જનેતાને જો દીકરા પ્રત્યે એટલો ભાવ ને પ્રેમ હોય તો જગત આખાની જગદંબા ખોડલને આપણી ઉપર કેટલો ભાવ હશે, જગદંબાને આપણા ઉપર કેટલો ભાવ હશે. ગાવા ગાવા મારે ખોડલ તારા ગીત, એ ગાવા ગાવા મારે ખોડલ તારા, તા તો શબ્દના એ સીમાડા માળે ત્યાં પૂરા થયા રે, તા તો શબ્દના એ સીમાડા માળે ત્યાં પૂરા થયા રે. સવારથી ખોડલ જયંતિ છે અને આજ રાતે પણ રાજપરા અત્યારે પ્રોગ્રામ ચાલુ છે. ભાવનગર મહારાજ યુવરાજ સાહેબ એમનો ફોન આવ્યો આ તારીખ માટે. હવે યુવરાજ સાહેબ પોતે ફોન કરીને ખોડલમાંના પ્રોગ્રામ હાટું રાજપરાનું આમંત્રણ દે, મારે ના કેમ પાડવી? મેં ચંદ્રસિંહભાઈને ને ભાઈને રાજભાઈને કીધું તમે સહેજ વાત કરી ને કે આવતા વર્ષે ખોડિયાર જયંતિ અહીંયા કરશું. સાહેબ આજ કોઈ એવું ખોડલનું ધામ નહીં હોય ત્યાં ઉજવાતું ન હોય. એટલે યુવરાજ સાહેબ પાસેથી માફી માગીને સાહેબ અહીંયા, કારણ કે આ આપણો પ્રોગ્રામ છે. પાછો યુવરાજ સાહેબનો ફોન આવ્યો કે માયાભાઈને પેમેન્ટના સંકોચમાં જ કાંઈ નહીં હોય. મેં કીધું એલા એવું નથી, અહીંયા અમે આજ પેમેન્ટ હાચિયા કરવાના છીએ, આ ઘરનો પ્રોગ્રામ છે. અને આપણે તો અહીંયા તમે સાંભળજો ખોડલ જેવી માં મળે ને ખાખી બાપુ જેવો બાપુ મળ્યો, બે એક ઠેકાણે મળ્યું છે સાહેબ. અને ત્રીજી વાત, અને આપ બધાય જાણો છો કે સથરા આખું મંડળ હોય કે ભગુડા આખું મંડળ હોય એમાં સાહેબ બિલકુલ એમ કહેવાય કે ભેદભાવ નથી. અહીંયા જ્યારે હોય સેવા ત્યારે એમ કહેવાય કે આ બધા સેવા કરતા હોય અને ત્યાં જ્યારે કામ હોય ત્યારે આ આખું મંડળ સાહેબ ત્યાં સેવા કરે છે. આપને પણ હું પગે લાગીને એમ કહેવાય ધન્યવાદ આપું છું સાહેબ, કારણ કે ખાખી બાપુ સાથે હું રૂબરૂ બેઠો છું સાહેબ. ખાખી બાપુ સાથે મને એનું સાનિધ્ય મળ્યું છે, મેં એને મનાવ્યા છે ઘણી વાર. પ્રોગ્રામમાં આવી રાતના ક્યાં વયા જાય નક્કી નહીં. અને હું તો એકવાર ભાગવત અહીંયા કથા હતી અને અહીંયા આવ્યા તો ભાઈને મેં પૂછ્યું, મેં કીધું બાપુ ક્યાં? મને કે ભાઈ તો ક્યાં બાવળમાં હોય નક્કી નહીં, પણ બીડીના ટમકા ઉપરથી ગોચ્યા. એટલે બેઠો પગે લાગી, બાપુ તમે અહીંયા વી આવ્યા, મને કે તારે જે ગાવું હોય ત્યાં ગા. તો તમે મને કે તો તું કોસવા નહીં, કોસવા તો આવું. હું કોસવા જ ને બાપુ, તમે અહીંયા તો હથરાનું નામ પડ્યું અને તમે અહીંયા બેઠા હો એટલે આવ્યા. અને પછી બાપા આવ્યા અને મારા ભાગ એટલા માન છે કે તેથી એણે તબલા વગાડ્યા ને મેં ગાયું. ખાખી બાપુ એ તબલા તેથી બધા સાક્ષી છે બધા. અને એ પછી અમારે બોરડા કથા હતી ત્યારે ક્યાંય જાતા નહીં, પણ તેથી આખું ટ્રેક્ટર ભરીને બધા ત્યાં આવ્યા. સાહેબ આની મોજ જુદી છે. અને યાદ આવે સાહેબ કાળાતા અત્યારે મારી તમારી વચ્ચે નથી, ભાદરોડના આપણા કાળાતા. હા એ આત્માને પ્રણામ કરું. શું એને ખાખી બાપુનું એને શરણ સેવ્યું છે, શું ભરોસો માણસનો સાહેબ. અમારે એનો એવું સાક્ષી છો, કારણ કે અમુક પ્રસંગ હોય એ એકે કીધો હોય, બીજે કીધો હોય, પછી ત્રીજા પહેલે સાંભળ્યો હોય પછી આપણે કહેતા હોય. પણ હું લગભગ જે પ્રસંગ કહું એનો સાક્ષી હોઉં તો જ હું કહું છું. કાલ પ્રસંગ કહી દઈ રેકોર્ડિંગ થઈ જાય ને કાલ પછી બીજા ફોન કરીને એમ કે એમ નહોતું આમ હતું, એ શું કામ કરવું જોઈએ? પણ સાહેબ ISI નો ખાખી બાપુના હાથનો સિક્કો લાગેલો હોય ને એ જ વાત અહીંયા કરવાની હોય છે. અનેક વાર કરી છે પણ આજ મને મન થાય સાહેબ કહેવાનું કે વરસાદે તણાવ્યું સાહેબ આપણા પરગણામાં, વરસાદ ખેંચાયું
અને અહીંયા ખાખી બાપુ પાસે કાળા હતા બધા બેઠા હતા. એટલે બાપા કાળા થાય કીધું બાપા મેં નથી થતો, બાપા મેં નથી થતો એમ કીધું. 2-3 વાર કીધું એટલે બાપાએ કીધું કે સિંગ વાવી દે. હવે અહીંયા ઢેફા પીડ્યા છે અને કાળાતાને કીધું સિંગ વાવી દે. એટલે કાળાતાને ઓલા બીજા ભાઈ હતા ને એણે એમ કીધું કે મેં થાય ને તો સિંગ વાવજે, એવું બાપાએ કીધું. કે એ ઊભો થા, હવે વાર ન લગાડાય. બાપાએ કીધું છે, ખાખી બાપુએ કીધું છે, એટલે હવે આમાં વાર ન લગાડાય. હવે તમે સાંભળો, 40 વીઘાનું કે 60 વીઘાનું ખેતર હરખું કર્યું, ઢેફા ધૂળ કરી હરખી. અને હવે તમે આ જે ખેડૂત છે બધા જે સિંગ વાવતા એને ખબર હોય કે 1 વીઘામાં કેટલા મણ સિંગના દાણા જોવે, તો એણે એ 40 વીઘામાં કેટલા દાણા સાહેબ ધૂળમાં વાવી દીધા. આ ભરોસો થશે કે નહીં થાય ને એમ ન હોય, કીધું તો થાય જ. અને આખા ગામે કાળાતાના દાંત કાઢ્યા હતા સાહેબ. આજ આપણા જ પરગણા એટલે આઘું ક્યાં છે સાહેબ, અહીંયા સોટિયા આઘું થાય. આ વિસ્તારે દાંત કાઢ્યા હતા કે કાળાતાના આટો વયા ગયા, કાળાતાનો મગજ વયો ગયો. નહીતર અહીંયા ધક ધકતા તાપ તપે છે અને જે ધૂળમાં આને દાણા નાખી દીધા. અને સાહેબ અહીંયા 40 વીઘાનું જ્યાં વાવેતર પૂરું થયું અને હાંજ પડી, સંત કૃપા અગરબત્તી કેરાળા તેમના તરફથી અહીંયા 2100 રૂપિયા આવે છે. તાળીઓથી બધા ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપા. સાહેબ અહીંયા 40 વીઘા વવાઈ ગયું, સિંગ વવાઈ ગઈ. અને પછી એમ કહેવાય કે એ જ રાતે હાંબેલાના ધારે મેં પડ્યો. પણ એ હાંબેલાના ધારે તો મેં પડ્યો, પણ 3 કે 4 દી પડ્યો. હવે આપણા વિસ્તારમાં અહીંયા 3-4 દી વરસાદ પડે સાહેબ, એટલે પછી 15 દી ખેતરમાં જવા જેવું ન રહે. 15 દી પછી થોડુંક એમ કહેવાય કે શું કહેવાય વરાપ થઈ, ત્યારે ગામે વાવણિયા શરૂ કર્યા અને કાળાતા બેલ્યું આગતા હતા. બોલો સાહેબ, આની આગળ વયા જાવ તે આગતરી આગતર ને પાસ્તરી પાસ્તર કરી દે એવો આ બાવલિયો અહીંયા બેઠો હતો. ભલા માણા, એની મજા છે. નહીતર આપણે અમે તમે સાંભળી લો કે અમારે આ હાજ પડે ને એટલે ગમે ત્યાં અમારો પ્રોગ્રામ હોય, અમારે રોજ આજ કરવાનું. તમે કલ્પના કરો, અમે લગભગ કોઈ હુરધન દાદાનો ઓટો બાકી નહીં મૂક્યો, કોઈ મઢી બાકી નહીં મૂકી હોય. હા, કારણ કે રોજ પ્રોગ્રામ જ છે. પણ જે જગ્યાએ આવીને આપણું મન ઠરે ને એવું આપણું આ સ્થાન છે. ભલા મને આપણું મન ઠરે, આનંદ થાય. અને ત્રીજી વાત, જો આવા કાર્યક્રમમાં ઘણા આપણને કહેતા હોય કે તમે આ અમુક તો નથી, આ ફેસબુકમાં હાવ નવરી નોટું હોય ગાંધી બાપુના ફોટા વગેરેની, એ ફેસબુકમાં એની રીતે મૂકતા હોય કે શું આ 9 દિવસ રામ કથા સાંભળો, એ બધી વાર્તાઓની એની સાંભળ્યા કરવાની. આ લોકો ટાઈમ બગાડે છે ને સમાજના રૂપિયા બગડે છે ને શું એના ભાગવત, એના કૃષ્ણની વાર્તું કરવાની, રોજ એના શું ગંગા સતી પાયમાનમાં ભજન સાંભળવાના, મેઘાણી કાક બાપુની વાતું રોજ એની શું ડાયરામાં લોકો ટાઈમ બગાડે છે. એને કહેજો કે આ વાતું છે ભૂતકાળની, પણ ભૂતકાળની વાતું જેને સાંભળી હશે ને એમાંની કોઈક ભવિષ્યમાં એવો માણસ ઊભો થશે, એવો દાતાર ઊભો થશે. આ ભવિષ્ય સુધારવાની વાતું છે. ભલા માણસ, આ કઈ હાવ નાખી દીધા જેવી વાતું નથી. આ બાકી તો જો આપણે કોણે ક્યાં કેટલું બોલવું, શું કરવું એ બધી ખબર હોય. એક સાહેબ નિહાળમાં ભણાવતા હોઈ ગયા. બોલો સાહેબ ભણાવતા હતા હોઈ ગયા. તો ઓલા છોકરા આપણા ગામડાના પણ હોય તું હોશિયાર, એ કે મગન સાહેબ હોઈ ગયા. મગન ક્યાં જગાડતો નહીં, ભણાવ છે જાગશે. તો એક છોકરો હોશિયાર હતો, એને ભણવું જ હતું, તેને સાહેબને જગાડ્યા, સાહેબ જાગો. સાહેબ જાગ્યા. છોકરો ખીજાણો, સાહેબ હું આવો છો કે નોકરી કરવા આવો છો? એ કે ના બેટા, હું સૂતો નહોતો. તો એ કે હું સ્વર્ગમાં ગયો હતો. હું સૂતો નહોતો, હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું કામ હતું. ન્યાલી છે ને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, આ બધા હું ભણવા ગયો હતો. પછી હું તમને ભણાવું એ માટે અમારે આટલું ધક્કો કાઢો છો કે હા તો આ દઉં. બીજે દી છોકરો હોઈ ગયો. બીજે દી છોકરો હોઈ ગયો. સાહેબ ખીજાણા, ભણવા આવસ કે હું આવસ? એ કે સાહેબ હું નહોતો જો, હું સ્વર્ગમાં આટો મારવા ગયો હતો. કોણ હતું ત્યાં? ઈડાઈ તમે કાલ કીધા ઈ જ હતા. કાંઈ કહેતા હતા? એ તો કાંઈ નહોતા કહેતા. મેં પૂછ્યું હતું. હું પૂછ્યું હતું મારા સાહેબ કાલે આવ્યા હતા? તો હું કીધું તે ખોટો છે. આ ઘનશ્યામભાઈ લાખાણી બહુ સારું બોલે.
મારી વાત તમે સાંભળી લો, તમે બધાયને બનાવી શકો પકાભાઈ, પણ બાળકને ન બનાવી શકો. અને બાળકને ન બનાવી શકો એમ સદગુરુને પરમાત્માને એમ ન બનાવી શકો ભલામણા. ત્યાં તો સ્પષ્ટ રહેવું જ પડે ભલામણા. હે, જેના વિચાર ઉજળા હોય, જેનું નામ ઉજળું હોય. નાની એવી એક કવિતા છે. જીવનમાં કેટલું જીવવાનું છે હજી સુધી કોઈને ખબર નથી. નહીતર આપણે લગભગ ખરેખરે જાય ને, આપણે કોઈના ખરેખરે તો હવે તો એ જનરલ આ જ થઈ ગયું. બાપા પાસે બેઠા, બાપાએ કીધું બધા ભાઈઓને બોલાવી લ્યો. લગભગ આ સાંભળવા મળે. જાણે બાપો કેમ ત્રિકલ ગિયાનો દીકરો ને હિમાલયમાં તપ કરીને આવ્યો હોય. લગભગ જ્યાં જાય ને બાપાએ બધાને ભાઈઓને કીધું બધાને બોલાવી લ્યો. બધા ભાઈઓ આવી ગયા. બાપાએ પૂછ્યું આવી ગયા બધા? અમે કીધું હા. બેનો એને છે ફોન કરો. બેનો આવી ગયા બધા. પછી કીધું હાકરનું પાણી કરો લ્યો. અમે બધા સમજી પાયું તા તો આંખ વિચાઈ ગઈ. હા, આવો તમારો બાપ હોય તો તમે આવા વાહે કેમ હોય એમ. એ જો ત્રિકાલ જ્ઞાની હોય પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા. આખો ભવ મેં તો ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાલો સેવટમાં, શૂન્ય તણો સરવાલો. તમારો માના ઉદરમાલી જન્મ થયો એ જ રીતે જેથી ખોળિયામાલી પ્રાણ વયા જાય ત્યારે સમાજ એવા કરીને મોકલી દે છે. એક જગ્યાએ મારે પ્રોગ્રામમાં કહેવાય ગયું, મેં કીધું હું હારે લઈ જવાના, ટેસ્ટડો કરો. એક જણો કે બંદો લઈ જવાનો. તું હું લઈ જાય? મને કે બે પગમાં હરિયા છે, એ ક્યાં પરજા કાઢવાની બોલો છો ભાઈ. એ નાલી નક્કી કરે તો પછી સાંધીના નખાવવા છે ને ધીરુભાઈ પહેલી આ ડોક્ટર નાખે ને હમણાં હરિયા. તો અહીંયા ડોક્ટર બેઠા, આ સાંભળીના ડોક્ટર. એને કોઈ દી ઇમરજન્સી કેસ ન હોય બોલો. એને કોઈ દી એવો ફોન કર્યો ગાય ગાવાનો કરો ઓલો મરી જાય, વધી વધીને ઘડી ખંજવાળી લે. બાકી તો બીજું એના દર્દીને કઈ બીજી ભી ન હોય. હા, એનું ડોક્ટર થવું એ નક્કી છે. હા, એનું ડોક્ટર થવું ને તમે જેટલા આમ તો આખી જિંદગી સાહેબ પૂરી થાય ને તમે નક્કી જ નહીં કરી શકો કે આપણે શું કામ નીકળ્યા થાય. હારા થવા નીકળ્યા, સુખી થવા નીકળ્યા. જેમ તમે સુખ ગોતવા જાઓ ને એમ દુઃખમાં જ ગળતા જાઓ. જો પેલા આપણી પાસે કાંઈ નહોતું, ફોન નહોતા, મોબાઈલ નહોતા, સુખીના દીકરા હતા. હાવ હા, જાગ્યા ના ખાધું ના હુતા. એમાં ધીરે ધીરે ધંધે સડ્યા. સાયકલ નહોતી, સાયકલ લાવ્યા હતા. પાછી એક ઉપાધિ વધી ટાયર ને ટ્યુબની. આમ તો પતિ પત્ની છે ને એ ટાયર ટ્યુબ છે. પતિ પત્ની છે ને આમ તો જો બધે જોડ જ હોય, સિંગલ કોઈ હોય જ નહીં દુનિયામાં. જો કળશો તો ટબુડી, તપેલું તો તપેલી, હાણસો તો હાણસી, સમસો તો સમસ્યું હોય, સમસ્યું હોય. એકલા સમસા જ હોય એવું ન રાખવું. કરે કરું છે. હજી મેં પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી. હા, તમે જવો હવે આગળ ઘડી જવો. વધાવો, તાળીઓથી વધાવો. આપણી વેલ્યુ છે. તારા લગ્ન થાય તેથી આપણો પ્રોગ્રામ રાખજો ભાઈ. યાદ રાખે તેથી જોઈ દે મારા વાળ ધોળાય છે. વાહ મારા વાલા વાહ. બાજુમાં ઉભો નાખ એટલે ફોટામાં હેરખ્યા આવીએ. હવે નાખ તું ચાલે. હા હા, આવવા દે તું ચાલે.
એ કે થોડાક બીજા ઉપર નાખું નાખું બધા માલી ઉપર જ નાખ ને પછી અને ત્યાં બાપુજી પાસે ત્યાં તાણ છે પાછો બીજા આવે ત્યાં બીજું બંધન લઈ આવી છે. હવે હવે આ નથી લાગતું કે આ પૂન કર્યા હોય તો જ આ વાર આવે, નકર અવડાવડા આપણે હતા ભેળા થાય એટલે રૂપિયા હાથમાં અવડાવડા હતા. બપોર સુધી રોતા ત્યારે માઇન્ડમાં દહડો દેતી કરકરિયા વાળો, એને બદલે જવો તો ખરા ભગવાને સુખના આમ કહેવાય ઢીગલા કરી નાખે. હે નાખ 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 એ કે હાથમાં નથી આવતી. એ તો જેને દાન દીધા હોય એના દીકરા દાન કરીએ કે ને, બાકી છોકરો ભણવા ગયો હોય ને એક મુઠ્ઠી ડાળિયા લીધા હોય ને એના મિત્રને આપ્યા હોય ને માં જોઈ ગઈ હોય ને કોણી આવી નાખતી દેતો નહીં કોઈને. એના છોકરા કોઈ દી ઘોર કરે ડોહા, એ તો ઘોર ખોદી નાખે. ધીરે ધીરે આપણી વેલ્યુ વધવા મળી. એક માલી બે છે નાનું કુટુંબ સુખી કુટુંબ. પધારો પધારો દરબાર, જય માતાજી. આ દરબાર મોટરસાઇકલ લઈને મારા ઘરે પાસે નીકળે, પછી મારા છોકરાને ખીજવીને લીવર દીધી. બે બમ્પ બે કોઈ કરાવ્યા તોય બમ્પ ઠેકીને વૈયા જાય છે. આ વખતે નીકળજો, બહુ મજાના બધા છે. છોકરો બે પતિ પત્ની બેઠા હતા. મેં પહેલા જ્યાં વાત મૂકી ત્યાં જોડી દઉં, છોકરા આગળ ખોટું ન બોલું. અને હું તો બધાને કહું છોકરાઓને મોબાઈલ એનો હાથમાં દેવા, લોક ખોલતા આવડે ડોહાલ. અને લોક ખોલ નાખે ને બીજે ફોન કરી નાખે એનો વાંધો નથી, પણ તમારી ગેલેરી જોઈ જાય તો એ તમને ઓળખી જાય. કારણ કે માણસનો પરિચય એના મોબાઈલમાં જ હોય છે. હવે જામ્યું કે નહીં આપણું કામકાજ? લહેરમાં છે, નહીં તો છોકરાને બહુ ન બોલાવે. ત્રીજે વેણે કંઈક કે હમણાં રાજભાઈ મેં નવું શરૂ કર્યું. જેના ઘરે જાવ ને તો આવું નાનું બાળક હોય ને તો સાઈન મારી પાસે બેહાડું, પછી હળુક દિન પૂછું શું નામ મારું, તો એની ઘરે જે કહેવાતું હોય ને એ જ નામ લે. તમારે વેમમાં રહેવું જ નહીં, આપણે બધે ભાઈ છીએ એમ. બધે માયાભાઈ કહેતા હોય જ નહીં. એ આપણો વેમ છે. ના ના, એના બાપુજીને નો કોઈ દી માનથી બોલાવતો, એ આપણને થોડા માનથી બોલાવે છે. હે આવું પધારો પધારો. એક છોકરાને મારી બાજુમાં બેસો, મારે લીંબડીથી આગળ પ્રોગ્રામ, સત્ય વાત બનેલો, લીંબડીથી આગળ કાર્યક્રમ હતો, લીંબડી હાઈવેથી આગળ. એટલે એક ભાઈ મને ઓળખતા સારી રીતે, એનું ગામ પ્રોગ્રામ જવાનું હતું, એ રસ્તામાં એનું ગામ આવતું હતું. તેનો ફોન આવ્યો મને કે મારી ભાઈ પ્રોગ્રામ છે ને મારા બાજુનું ગામ છે, ત્યાં આવો છો ને? મેં કીધું હા. તો મને કે તો રસ્તામાં મારું ગામ આવે હાઈવે ઉપર ને ત્યાંથી પછી અંદર 15 કિલોમીટર તમારે થશે. એની કરતાં અનકભાઈ મજામાં? તમે આવ્યા પહેલાં તમારું નામ અમે લીધું. અનકભાઈ એકવાર ઊભા થાવ. તમે આ ચેનલવાળા કોણ કોણ છો અહીંયા? હા, અનકભાઈ વાળા ઠેઠ ખાંભાથી પધાર્યા છે ને, એની ચેનલ આપણને આ લાઈવ કરે છે બધું. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ મારો બાપ વાહ. એટલે મને એણે કીધું મને કે તમે આવો ને તો હું હારે આવી, પછી તમારા નકામો રસ્તામાં ભૂલા ન પડે. તો હું તેને ઘીરે ગયા, ચા પાણી પીધા. પછી ભાઈ મને કે હવે હું ફ્રેશ થઈને આગળ તૈયાર થઈ જાઉં, 5 મિનિટ બેસો. એ ગયા તૈયાર થવા, મને મળ્યો મોકો. એનો છોકરો હામો બેઠેલો, એ મારી હામો એવી રીતે જોતો હતો ને જાણે હું કેમ વ્યાજે લેવા આવ્યો. એટલે મને ચાલુ શું થયું કે લઈને ક્યાંક છોકરાઓનો ક્યાંક કાર્યક્રમ હોય બહાર જવાનો ને એમાં આપણો પ્રોગ્રામમાં હું આવી ગયો ને એના બાપાએ પ્રોગ્રામ કેન્સલ રાખ્યો, એવું જ નથી બન્યું. એટલે મેં કીધું કાં ભાઈ કેમ એમ જોશો અહીંયા ઓરવાય? મને કે નથી આવવું. આવ્યો તો ખરો, આવ્યો. ઓળખું જ ને, ટીવીમાં હોય છો ને. હું કહું હા આજ જ બહાર નીકળ્યો. રોજ ટીવીમાં જોવાનું, યુટ્યુબનું ધ્યાન રાખો. બહુ યુટ્યુબ જોઈ પાછા ટાઈટ ટ્યુબમાં આવી જાય. બહુ માપક જો, ગમે વસ્તુ લિમિટમાં સારી. રિલાયન્સ કંપની અવડી મોટી છે તો શું લખે? રિલાયન્સ લિમિટેડ કંપની. લિમિટમાં બધું. એટલે છોકરાને મેં કીધું, મેં કીધું પણ તું આમ આનંદમાં જ છો ને? મને કે આનંદમાં જ હોય ને, આપને હું વાંચો હોય. પણ મેં કીધું આમ કેમ છો? મને કે એમ કાંઈ નહીં, હું એ વિચાર કરું કે તમને આ બધું ક્યાંથી શીખ્યા.
અને મારા બાપા જ કહેતા હતા હાવ ઠોઠિયા છે માયાભાઈ, ભણેલા જ નથી. હું કહે એમ કે હાવ ઠોઠિયો થોડો ભણેલો છું. કાંઈ નહીં, તમને આવડે એબીસીડી આવડે? હું કહું આવડે જ ને, એબીસીડી નો આવડે? મને કે તો લખી જજો. લાવી લખી દઉં. તા તો નોટબુક ને પેન બે આપ્યો. મને કે લખી દો. મેં તો એથી જેડું હતી લખી નાખ્યું. તો બેઠા બેઠા હું કે હવે તમે મારા પપ્પાને લઈ જાઓ, મારું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસેલી લેશન કઢવી લેતા હોય એમ પતિ પત્ની બે બેઠેલા, બે ટપુડિયા બેઠેલા છોકરા. અને રવિવાર હતો અને નવું ફિલ્મ આવ્યું, ઓલું કયું આવ્યું હમણાં, તાનસેન એવું આવ્યું ને કઈક, તાનાજી. જો કેટલું ખબર છે. ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે? કારણ કે એ નામે યાદ રાખો વાલા. હે ગીતાના 18 અધ્યાયમાં તમને કમસે કમ બે ત્રણ અધ્યાયના તો નામ શીખજો જ. તે મરી જાવું ન કર, ઘરે ગીતા રાખજો, એક વાર ગીતાજી વાંચી લેજો. આ કહેવું પડે છે આપણે. ધન્યવાદ આપું મુસ્લિમ ભાઈને, 10મા ધોરણનો છોકરો હોય તો એ કુરાને સરફ પડી ગયો હોય, અને આપણે બસ નારા જ લગાડવાના, હમ સબ હિન્દુ એક હે, લાડવા ખાવા. કારક ઘરે રામાયણ વાંચો, ગીતા વાંચો, અને એમાલી શીખશું ને તો સમાજ એક બનશે આખો. અને જ્યારે એક સમાજ એક આખું મોટું રૂપ ધારણ કરશે ને પછી એની અંદરથી ભગવાન પ્રગટ થશે. એકવાર લોખંડની નાચ ભેગી થઈ, એની નાચ તો હોય જ ને લોખંડની. હા, લોખંડના પ્રમુખ ગણ, એમાં અલગ અલગ વરણ હોય બધો. લોખંડમાં વરણ તો હોય જ ને. હા, તો કે આપણે નાચ શું કામ ભેગી કરી? પ્રમુખને પૂછ્યું. પ્રમુખે કીધું આપણી નાચમાં અંદર અંદર કાપવા મળ્યા છે. જે કાપવાનો ધંધો કરે છે, આ મોટો યજ્ઞ કર્યો છે, આ યજ્ઞ કુંડની અંદર બધાય પડો. કારણ કે તમે જ્યાં સુધી પીગળશો નહીં, ઓગળશો નહીં, ત્યાં સુધી એક નહીં થાવ. એટલે મૂળ રૂપ તમે જે છો, જે રીતે તમે મૂળ રૂપ કરીને બેસી ગયા છો, એ મૂળ તમારા રૂપનો નાશ કરો. તમે કઈ જ્ઞાતિના છે એ મૂકો, માણસ બનો. તો બધાને એક પડવું પડશે, બધાને પડવું જ પડે. હાલો, એટલે ઘણ બોલે એટલે કહેવું જ પડે ને. એટલે પેલી શીણીને બોલાવી. હા, કોશું ટૂંક્યું થઈ જાય ને પછી એની શીણીયું બને. જેમ જેમ કોશુના પાના કાઢતા જાઓ પછી એટલે શીણી થાય. એ શીણી થાય ને પછી પોતાના કાપે. શીણીને બોલાવીને કીધું પૈડામાં એકના બે જ કરસ, ઝીણી એવી સોત હોય. વાતું છે ઝીણીયું, લોઠા કાપે શીણીયું, તું શીણી પૈડી. શીણી કે જો ભાઈ નાયતના પ્રમુખ છો, મારે વધારે ન કહેવાય, પણ મને હાણસી પકડી રાખે પછી હું ધંધો આગળ વધારું છું. એટલે નાયતના પ્રમુખે કીધું તાર વરને બોલાય. શીણો આવ્યો. શીણો કે મને હાણસો પકડે. હાણસી ને હાણસાને બેન બોલાવ્યા. હાણસી ને હાણસાએ ફરિયાદ કરી કે અમે પકડી છે એટલું નહીં, પણ પ્રમુખ સાહેબ તમારો ભાઈ હથોડો છે ને એ અમારી ઉપર પડે છે. બોલાવો હથોડાને. પોતાના ભાઈથી શરૂ કર્યું, એને બોલાવ્યા. પડો યજ્ઞમાં પીડ્યા, પીગળ્યા. કાતરને બોલાવી. હાલે તું એકના બે જ કરી છો. કાતરડી કાતરિયા નહીં બોલાવ્યું, મોટું કાતરિયું કાપવાનું. તું એકના બે કરી. બધાને બોલાવ્યા. બધા લોખંડને બોલાવીને બધાને યજ્ઞમાં નાખ્યા. છેલ્લે સોય અને સુયાને બોલાવ્યા. ચાલો પડો. એ કે પ્રમુખ સાહેબ ધ્યાન રાખજો, અમે કોઈને નોખા નથી કર્યા, અમે બે માણસે તો અલગ હોય ને ભેગા કર્યા. પ્રમુખ કે હું નહીં ઓળખતો તમને, અમથો નાચનો પ્રમુખ ગયો કે કેમ તમે તો દીકરાઓ બે કોઈ બાખા પાડો, એ તો સારું છે ને નાચનો દોરો વાહે હાલ્યો આવે છે ભેગા કરે છે. અમુક સમાધાનમાં એવા હોય હો, બે થાય ફલાણ ભાઈ હોય તો જ સમાધાન. એ સેમાં નથી થતું ડો. ટૂંકી વાત એટલી કે બધું લોખંડ પીગળ્યું સાહેબ, અને મોટો આખો થંભ બન્યો. અને વૈશાખ 14 ને દિવસે એમ કહેવાય કે હિરણાકશ સુપે પાછો એને ધગાવ્યો, અને એકતા થઈ, એક થયા, તમામ વરણ એક થયો, એનો થાંભલો બન્યો. એની અંદર આવી ભક્તિ ભળી. એ ભક્તિ રૂપી પ્રહલાદે જેથી થંભને બથ ભરી અને એ થંભ ફાટ્યો. અને એમ કહેવાય કે હરણાકશને માટવા ભગવાન નરસિંહ પ્રગટ્યો, અને એ જ થાંભલામાંલી નરસિંહ એમ કહેવાય અધર્મનો નાશ કર્યો. એમ તમામ ધર્મ જેથી એક થશે ને તેથી અધર્મનો નાશ થશે, હમણાંમાં નહીં થાય ભલા મને. એટલે આવડા એ ટૂંકમાં બે બેઠેલા ને કીધું કે નવું ફિલ્મ આવ્યું છે તો હાલો ને આપણે જોઈ આવીએ. એટલે એને કીધું કે આ છોકરાને થોડા લઈ જવાય ફિલ્મ જોવા. છોકરાને એના પતિએ કીધું છોકરાને સમજાવી દો. છોકરાને સમજાવી કે હા, છોકરાને બોલા કે આવો બેટા. હા, અમે છે ને બેટા મહુવા જાય છીએ, વલ્લભભાઈને કારખાને સત્યનારાયણની કથા છે. એટલે બેટા 2 કલાક જવાની, 2 કલાક આવવાની,
છોકરા કે 2 કલાક ત્યાં હું આવવા જવાનું તા કે બેટા રોધાય રહ્યા ને અને કલાક ત્યાં કથામાં એટલે 3-4 કલાકમાં ટૂંકમાં અમે વહી આવશું કે કાંઈ વાંધો નહીં બાપા જાઓ શાંતિથી રહેજો બેટા કાંઈક વાંધો નહીં બાપા તમે તાર જાઓ એ 3-4 કલાકનું કીન ઓલા ગયા પછી તો 2 ભાઈ નવીરા બેઠા હતા તે 2 ભાઈ મળ્યા વાત કરવા મોટા કે હા બાપુજી તો 2-3 કલાક છે નહીં કે હા હાલ ને આપણે ફિલ્મ જોઈ આવીએ ઇન્ટર પડ્યું ને ઇન્ટરવેલ તો હામાં સોફામાં છોકરા ટાબુડિયા બેઠેલા એને બાપા કીધું લે ટપુડિયા તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા બાળકને તમે નહીં પકડી શકો સાહેબ પણ જેના અંતર ઊંડા હોય આ ભગવતી ખોડિયાર હોય કે આપણો સદગુરુ હોય જેમ નાનદાસ બાપુની વાત કરીએ એમાં ખોડિયાર જયંતિ છે સાહેબ એખાદી ખોડિયાર માની વાત ન કરું તો હું તમે નગુણા કહેવાય ભલામણા ખોડલ શું કરી શકે માં શું કરી શકે એનો જીવતો જાગતો દાખલો અનકભાઈ ગળધરા વાળીને યાદ કરવી છે ઘડીક મારે હા ધારી પર અગણું પરમારના ખોરડે સોમલદે નામના કુંવરી મોટા થાય છે અને આ બરોબર એમ કે બાકી રાડિયા જુનાણાનો ધણી અને પાટણપતિ સાથે યુદ્ધ ચાલે છે હાથ વર્ષના વાણા વયા ગયા છે હાથ વર્ષથી એમ કે ભાઈ પાટણનો પડાવ જુનાગઢના ડુંગરોમાં પડ્યો છે ઉપરકોટની કાકરી હલી નથી અને રાડિયાસને 21 રાણી હતી સાહેબ પણ એક પણ ને સંતાન નહોતું રાનો વહ નહોતો અને એમાં રાને કોક કહે છે કે મહારાજ આ યુદ્ધ હાથ વર્ષથી હાલે છે ક્યારે પૂરું થાય નક્કી નહીં કહેવાય ગયો સાહેબ 16 વર્ષ ચાલ્યું હતું પાટણપતિનું યુદ્ધ જુનાગઢમાં 16 વર્ષમાં કાકરી નહોતી હલી જે સૈનિકોએ ભીમ 11ને દિવસે કેરીયું ખાધી અને ઈ કેરીયુંના ગોઠલાઓ આવ્યા અને એના આંબા થયા ને એને કેરીયું આવીને એટલું 16 વર્ષ આલ્યું હતું યુદ્ધ સાહેબ ઇતિહાસ સાક્ષી છે 7મા વર્ષે રાડિયાસને કહેવા ગયો કે કોકે મનાવ્યા અને સોમલદેની સુંદડી આવી સાહેબ સોમલદે ટૂંકી વાત લઉં ખોડલ જયંતિ છે રોયશાળામાં ભગવતી જન્મી છે અવતરી છે હાથ બેનડીઓ સાથે અવતરી છે એમાંની હાથેમાં નાની છે આ ખોડલ ગળધરે વાહ છે અને આ બરોબર એમ કહેવાય કે વેલડું નીકળ્યું ધીરે વેલડું એમ કહેવાય કે શત્રુજી માલી પસાર થઈ અને હામો ઢાળ હજી ચડે અને એમ કહેવાય કે ગળધરાની બાજુમાલી નીકળવું અને ગળધરા વાળી ખોડલને હામી જોઈ સોમલદે એમ કહેવાય કે નીચે ઉતર્યા ખોડલ હામો ખોળો પાછો હે ખોડલ નાની હતી જ્યારથી સમજણી થઈ ત્યારથી નામ આવ્યું હોય તો ખોડલ તારું નામ આવ્યું છે અને જુનાણાના ધણીને પારણું નથી તો ખોડલ એવી આશાએ જાઉં છું કે જુનાણાના ધણીની આશા પૂરી કરજો એનો વહવેલો વધારજો અને એટલું કે સોમલદે વેલડામાં બેહી ગયા ટૂંકી વાત લવ સાહેબ જુનાણા જાય છે અને અહીંયા 21 રાણી તો પેલા હતી અને આ 22માં રાણી સોમલદે આવ્યા સમય જાતા સારા દિવસો દેખાણા શ્રીમંતની કંકોત્રીઓ લખાણી અહીંયા 21 રાણી હતી ભેગી છે કે હાય આ કાલ દીકરો દેહે તો આપણે 21 અણમાનેતીયું થઈ જાહો હવે આનો રસ્તો કરો કાંઈક અને કહેવાય જો ગિરનારના અમુક ગાળા માલિક કોઈ એમ કહેવાય તાંત્રિકને બોલાવે છે કોઈ અઘોરીને ગોતે છે અને અઘોરીને બોલાવી અને 21 રાણીઓએ સોના મોરનો ઢગલો કર્યો કે આનો ગમે એ રસ્તો કર માગ એટલું ધન આપશે તાંત્રિકે સાહેબ અડદનું એક પૂતળું બનાવ્યું એમાં તાંત્રિકતા કરી એમાં વિદ્યા કરી મેલી વિદ્યા કરી અને 21 રાણીઓને કીધું કે આને ધરતીમાં દાટી ગયો જ્યાં સુધી આ ધરતીમાં રહેશે ને પૂતળું ત્યાં સુધી સોમલદેને પરસુતા નહીં થાય જ્યાં સુધી આ પૂતળું દટાયેલું રહેશે ત્યાં સુધી સોમલદેને પરસુતા નહીં થાય અને કહેવાય ગયો 1 વર્ષ 2 વર્ષ માથેલી માથે વર્ષ ગલથોલિયા મીડિયા ખાવા અને 21 રાણીઓએ જઈ અને રાજાના કાન ભંભેર્યા કે એક બાજુ યુદ્ધ એક બાજુથી તમે આને અહીંયા પરણીને લાવ્યા છો અને આજ સાંભળી લ્યો 9 વર્ષના વાણા વયા ગયા 9 વર્ષ વયા ગયેલા સાહેબ હવે તો સોમલદેનું ખાલી પેટ દેખાય છે હાથ પગ ગળી ગયા છે પણ સોમલદેને ભરોસો હતો મારા રાયે તો મને નથી કાંઈ તરસોડી ને એને આધારે જીવતા થા પણ આજ 21 રાણીઓ એટલું કીધું કે જ્યારથી એને પગ મૂક્યો છે જુનાણામાં ત્યારથી જુનાણાને હક નથી અને મહારાજા ક્યાંથી લાવ્યા તમે રોગનું ઘર
અને કાન ભંભેરવાથી રાની વૃત્તિ ફરી અને સોમલદેને કીધું કે તમારે હવે મહેલમાં નથી રહેવાનું. માણસોને બોલાવીને કીધું કોલી ભાંગલ ઝૂંપડી છે ને ત્યાં સોમલદેનો ઉતારો કરી નાખો. અત્યાર સુધી રાનો પોતાનો સાંભળી લો, આખો પરિવાર ગમે એમ દીકરીને કહેતું હોય ત્યાં સુધી દીકરીને વાળ વાકો ન થતો હોય એને થડકો ન કે શું કામ મારો ધણી મારી હારે છે ને. પણ જેથી ધણી જ અમલ ઘોળીને મૂકે પછી ક્યાં જાવું સાહેબ. આજ સોમલદેનો ત્યાગ થયો. સોમલદેની હારે વાલબાઈ વડારણ નામની દાસી આવેલી. દાસી ને સોમલદે બે ઝૂંપડામાં સુતા છે. અડધીક રાતનો મજર ભાંગ્યો. હવે સાંભળજો સાહેબ. સોમલદે હાથ કરે છે. વાલબાઈ, હા બા, પીડા સહન નથી થતી બેટા, મને વખ ઘોળીને તાહળી ભરીને દે. કારણ કે અત્યાર સુધી તો રાને ભરોસે જીવતી થી આજ રાજે મારો ત્યાગ કર્યો. હવે હું ક્યાં જાઉં? અને કહેવાય ગયો વખ ઘોળી તાહળી ભરી અને વાલબાઈ વડારણ સોમલદેના હાથમાં આપે છે. લ્યો બા, મને પીડા નથી જોવાતી હો. એ તાહળી તો દીધી સાહેબ, પણ વાલબાઈની આંખમાંની આહુડાની ધાર થઈ. વાલબાઈ, બા એક કામ કરશો? શું? અડધું નો આપો તો તમને ખોડલ ના સમજે. ઓ ખોડલ, કારણ કે તારી વગર હું કેમ જીવું? ખોડલ કીધું, ખોડલ યાદ આવી. અરે ખોડલ, જુનાણા બાજુ ડગલા માંડ્યા તેથી ગળધરે માથું ટેકવીને આવી હતી. આજ મારી આ હાલત. આ જુનાણાના ધણીને દીકરો દેવા આવીને મારી આ પરિસ્થિતિ, તારો ખોળામાં માથું નાખીને હું આવી હતી. હે ખોડલ, હે ખોડલ. અને હે ખોડલ જ્યાં ત્રીજી વાર શબ્દ પૂરો થયો સાહેબ, તા તો કામીને કડલાને વીસિયા પગમાં કડાક ધમ કરતા એમ કે ભાઈ જે અવાજ થયો. અને ખોડલે આવીને એક થપ્પડ તાહળીને મારી અને તાહળી ઉડાડી હાથમાં લી. સોમલદે પાંગતે જ ઊભી થી હાથ કરી ત્યારે આવું ને, અને આવું નહીં તો હું ખોડલ ન કહેવાવ. સાહેબ એટલું કરે ને તા તો વાલબાઈ પગમાં આળોટે છે. વાત એ માટે કરું, ભક્તિ સોમલદેની. વાલબાઈ તો ખાલી વડારણ છે, એને એક આવા મોટા માણસની સેવા કરી તો ખોડિયારનો સાક્ષાત્કાર થયો એને વાલબાઈને સાહેબ. વાલબાઈ મળ્યા પગમાં આળોટવા. ખમા ખોડલ બા, ખમા માં, આજ તું આવી ગઈ સારું છું, નહીં તો હું માં વગરની થઈ જાત. કારણ કે સોમલદે તો મારી માં છે, હું તો એની દાસી છું. હા વાલબાઈ, હવે કામ કરો બેટા. હુકમમાં જાઓ, ડિયાસને જગાડો અને એને વધામણી ખાઓ, સંદેશો આપો. આપણો જો શું સંદેશો આપું માં? એને કહેજો અમારી મહારાણીએ 9 હોરઠના ધણીને જન્મ આપ્યો છે. કે પણ માં ખોડલ બોલું છું, ખોટું ન હોય. જા. અને કહેવાય ગયો ગળગળથી દોડ દેતી વાલબાઈ વડારણે દીદી મહારાજના મેલે આવી અને હાકલું કરે છે, મહારાજાને ઘણી ખમા, મહારાજાને ઘણી ખમા. પહેરેદારો હતા એને રોકે છે કે રોકોમાં મહારાજાને જગાડો. અવાજ સાંભળીને મહારાજા રા ડિયાસ આવે છે. વાલબાઈ, શું સમાચાર? ખમા ધણી ખા તમને. 9 હોરઠના ધણીને ઘણી ખમા. અમારી મહારાણીએ રાના વંશને જન્મ આપ્યો છે. 9 હોરઠના ધણીને જન્મ આપ્યો છે. તો રાજાએ પોતાની ડોકવાલી મોતની માળા એમ કહેવાય કે વાલબાઈને ઘા કર્યો. ખમા વાલબાઈ તને. અરે નોબતું વગાડો, વાજા વગડાવો. એ અડધીક રાતને ટાણે સાહેબ નોબતું મળી વાગવા, વાજા મળ્યા વાગવા. ઓલી 21 જાગી ગઈ. શેના વાજા વાગે? તાકે સમાચાર મળ્યા કે એને સોમલદે દીકરાને જન્મ આપ્યો. એટલે ઓલી 21 ભેગ્યું થઈ અને જોવાઈ ગયું. ઓલું પૂતળું હળી નહીં ગયું ને, હાલે કાઢીએ જોઈ તો ખરી આ થયું હું. 21 ભેગી થઈ, જ્યાં પૂતળું દાટ્યું હતું સાહેબ એને ખોદીને જ્યાં બારું કાઢવું. કારણ કે શરત એ હતી અંદર છે ત્યાં સુધી જન્મ નહીં થાય. આ એણે જેણે દાટ્યું એણે જ બારું કાઢ્યું સાહેબ. આ પૂતળાને બારું નીકળવું અને અહીંયા સોમલદે દીકરાને જન્મ દેવો. વાત મજાની તો એ છે સાહેબ. તેથી કોઈ એમ કે ખટાઈ બાઈ હતી નહીં. વાલબાઈ હજી તો મેલેલી પગ્યા નથી, કોઈ હુયાણ નહોતી. પણ સોમલદે દીકરાને જન્મ દે ને સામે ખોડિયાર ઊભી હોય ને માં સીધી ભેળિયામાં ઝીલતી હોય છે. એ દીકરો કેવો હશે ભલા માણા? એ દીકરો બીજો કોઈ નહીં. અને ખમા તને 9 હોરઠના ધણીને ખમા. માં ખોડલ મળી ખમકારા કરવા. લે વાલબાઈ આવી કે લે વાલબાઈ તારા મહારાણીને કે
કે દૂધના ફીણ જેવો દીકરો દીધો છે, દેવના ચક્કર જેવો દીકરો દીધો છે. અને 9 વર્ષ વયા ગયા આની માથેલી, 9 સોમાહા વયા ગયા. સોમાહાને ઘણ કહેવાય, ઘણ વીતશે, ઘણા પડશે ઘાવ. 9 સોમાહા માથેલી વયા ગયા એટલે આનું નામ 9 ઘણ રાખજે, કારણ કે એ 9 હરટનો ધણી છે. અને વાલબાઈ મહારાણીને કયો કે આ 9 ઘણને જેદી કામ પડે ને ફરીવાર ખોડલને યાદ કરે. અને જો ચકલી બની ઉડતી ઉડતી ન આવું તો હું ગળધરા વાળી ન કહેવાવ, હું રાજપરા વાળી ન કહેવાવ. મારો કહેવાનો અર્થ કે જ્યાં ભરોસો છે, જ્યાં વિશ્વાસ છે, ત્યાં એને આવવું પડે. અહીંયા ખાખી બાપુ એના પગલા પીડ્યા છે. અહીંયા એની લાકડી, એનો બળિયાનો ટેકો. અને સાહેબ દેહ છોડ્યા પછીના કુંભમાં સાહેબ કુંભના સંતોના ફોટા આવે અને ગુજરાત સમાચારમાં એ ફોટા કુંભના છપાય. એમાં ખાખી બાપુ ત્યાં ઊભા હોય એ છાપામાં દેખાય. એનાથી બીજા તમારે ચમત્કાર શું જોવાના હોય ભલા માના? એટલે એ કહે છે કે હું અત્યારે તમારી પાસે દેહ રૂપે નથી, પણ જેના દેહમાં મારી સબયું થઈ ગઈ હશે ને એને જેથી કામ પડશે ને તેથી હું તમારી હામો બેઠો હશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી ભલા માના. એટલે આ દેશ છે ભરોસાનો દેશ છે, આ વિશ્વાસનો દેશ છે. અને એવો વિશ્વાસ અને ભરોસો લઈ અને આપણે ઠેઠ ગામડેથી બધા આવ્યા છીએ. ખૂબ આનંદ કર્યો છે. ફરીવાર પાછા એવા આનંદમાં ચાલશે ને કવિરાજ? અને તને પોરસ હડે તો તું તારે ઊભું થવાની જોઈટ, બરોબર ને? માનો ખોળો છે ને બાપનો દરબાર છે. આજ ખોડલનો ખોળો મળ્યો છે. અને રામ જરૂખે બેઠ કર, હામો રામ જરૂખો છે. જો તમે સાંભળો, દશરથ રાજાના દીકરા રામ, વિશ્વામિત્ર એને યજ્ઞનું રક્ષણ કરવા લઈ ગયા, બરાબર? યજ્ઞ પૂરા થયા, બરાબર એને યજ્ઞનું રક્ષણ કર્યું. પછી વિશ્વામિત્રએ, જો ગુરુ પાસે જાવ ને એટલે બધું થઈ જાય. એટલે વિશ્વામિત્રે કીધું કે હવે રામ લક્ષ્મણને કીધું કે તમારે મારે હારે આવવાનું છે. કે ક્યાં? જનકપુર. ત્યાં શું છે? ન્યા છે જે છે હાલો મારે હારે. ત્યાં જનક રાજાએ ધનુષ યજ્ઞ રાખ્યો છે, ત્યાં તમારે લઈ જાવ. એટલે ઘણા એવો પ્રશ્ન કરે કે જનક રાજાએ આ ધનુષ યજ્ઞ કર્યો તો તમામ રાજાઓને બોલાવ્યા હતા. રાવણને પણ આમંત્રણ આપ્યું હતું. આવો છે ઉલ્લેખ એક રામાયણમાં કે રાવણને તેડું આપ્યું હતું. અને લંકાગઢથી રાવણ આવ્યો ને એનાથી ધનુષ ન ઉઠ્યું ને એવું બધી વાતો છે જ. તે એમાં આપણે નહોતા એટલે આપણે બધી કાંઈ ખબર ન હોય, પણ આવ્યા તો બધા રાજાને આમંત્રણ આપ્યું તો જ તે. તો જનકપુરે અયોધ્યાને કેમ આમંત્રણ ન આપ્યું? દશરથ રાજાને ખબર નથી, રામને લક્ષ્મણને ખબર નથી. આ તો વિશ્વામિત્રે કીધું એટલે ગયા. એ જેવા ન્યા ગયા ને તે જો વાત હું કરું છું સાંભળો, જેને આમંત્રણ આપ્યું ને એનાથી એકેથી ન તૂટ્યું. અને તોડવા આમંત્રણ વગરનું આવ્યું. તમારો વરો કરો છો ને એ આખી દુનિયાને તમે આમંત્રણ આપો છો, પણ આને આમંત્રણ આપો કે ન આપો એ કેવલ શ્રદ્ધા રાખો ને તો વરો તો આવડો આજ ઉકેલવા આવે છે. જો આ જેટલા રાજાને આમંત્રણ આપ્યું કોઈ ધનુષ ભાંગ્યું, કોઈથી ધનુષ ન ભાંગ્યું, બધા ઢીલા ઢપથી બેહી ગયા. માળવારું છે વજનદારો, ધનુષ ઊંચું જ ન થયું. ભાંગવાની વાત તો ખીરે ગઈ, એક તણખલા ભાર ઊંચું ન થયું. અને જનક રાજા કેવા મર્યાદા વાળા માણસ, એને મર્યાદા મૂકી દીધી. અને ખીજાણા જેની ઘીરે દે હો ના રાજમાં પાછા વયા જાવ. ધોડ્યા આવ્યા ખબ ખબ. મને આવી ખબર હોત તો હું તમને આમંત્રણ ના આપત. અને હવે મને લાગે છે કે ધરતી છે એમ કહેવાય વીરતા વગરની થઈ ગઈ છે, મર્દ વગરની થઈ ગઈ છે. એટલું કીધું ને ત્યાં લક્ષ્મણે કીધું ખબરદાર આગળ બોલ્યા છો તો. જનકને કયો એના શબ્દો પાછા ખેંચી લે. રામે કીધું ધીરો રે, હારો થવાનું છે ને અત્યારથી ક્યાં બગાડે હતું? પપ્પુ થવાના છે અત્યારથી. પણ નહીં મહારાજ અહીંયા બેઠા છે ને એનાથી કહેવાય કેમ? આપણે ક્યાં અહીંયા ધનુષને અડાઈ છે, આપણે ઊભા નથી થયા. પછી આપણે જાણીએ છીએ કે રામ ઊભા છે, ધનુષ તોડી નાખ્યું, આપણે તરત તો તોડી નાખવું, એમાં વાર નથી લગાડવી. તો આપણે ઘણી વાર એમ કહીએ ને કે વર વગરની જાન ક્યાં જાય? તો આ પહેલી જાન એવી હતી, એ જાનમાં વરરાજો નહોતો. વરરાજો પહેલા પગી જતો હોય તો પછી સમાચાર આપ્યા અયોધ્યા. પછી દશરથ રાજા જાન લઈને આવ્યા. જાન લઈને તો આવ્યા, પછી રામના લગ્ન થયા, પછી જાન રોકાણી.
તો જાનમાં પાછા લક્ષ્મણજી પછી ભરત અને શત્રુઘ્ન એ તે એવા દેખાવડા બરોબર. એટલે જનક રાજાએ કીધું કે દશરથ રાજા કે હા આ બધા નાના છોકરા તમારા ત્રણ છે ને એ બાકી જ છે. જનક રાજા ને ત્રણ દીકરી બીજી હતી તો આપણે દીકરીઓ છે જ અહીંયા એ પાછા લગ્ન કર્યા. હવે 15 દી રોકાવ પછી તો એવું જામ્યું ને તે અયોધ્યામાં જેટલા આ ઉલ્લેખ છે આ તો મારી શૈલીમાં કહું છું કાંઈ ખોટી વાત નથી કરતો. જેટલા ગણપતિ વગેરેના હતા ને બધા આવ્યા, જેના ગણે નહોતા મંડાણા ને બધા આવ્યા. અને કહેવા ગયો સાહેબ જનકપુરના જેટલા છોકરા કુંવારા હતા, અયોધ્યાના જેટલા છોકરા કુંવારા હતા એટલી જનકપુરમાં કુંવારી દીકરી હતી. આ સમૂહ લગ્ન પહેલા વહેલા ભગવાને ન્યા કરેલા છે. કેટલા છે અમારે ડોક્ટર એટલે કે ચામડીના ડોક્ટર, ચામડીના છે એટલે ઓછા છે, ચામડીના ડોક્ટર પ્રમાણે ઓછા પૈસા એટલે ડોક્ટર પ્રમાણે અમારે આરબી હળિયા સાહેબ અહીંયા બેઠા છે, એમના તરફથી 5101 રૂપિયા આવે છે. તાળીના ગગલાટથી વધાવો. તમને ખૂબ બાપા તમારી દવાથી માણસને જલ્દી સારું થઈ જાય. નગર તો ઘણા દવા આપે ને ખની દવા જો તો ખર્ચવું થાય, આમ તો વધતું થાય. હા એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં દર્દી ભાગ્યો. ઓપરેશનમાં લીલું કપડું ઢાકેલું હોય ને, લીલા કપડા હોતો ભાગ્યો જાણે રામાપીની વાડી જતી હોય. ડોક્ટર વાહે છે પકડો પકડો મારી આબરૂ જાય છે. 2 જણાએ પકડી લીધા. ક્યાં જા કે ભાઈ મારે ઓપરેશન નથી કરાવવું. શેનું હતું તો કે એપેન્ડિસનું. તો કે એ તો હાવ સહેલું કહેવાય, એમાં કાંઈ એપેન્ડિસના ઓપરેશનમાં કાંઈ બહુ તકલીફ ન હોય. તાકે એ તો મને ખબર છે. તને ખબર છે તું કામ ભાગ્યો? તાકે એ તો અહીંયા ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે આ તો હાવ હેલું ઓપરેશન કહેવાય, આમાં કાંઈ બીવાનું ન હોય. એ તો ઓપરેશનમાં થિયેટરમાં જ વાત થતી હતી, પછી જ ભાગ્યો. તાકે હેલું છે આમાં બીવાનું ન હોય ને વાત સાંભળીને ભાગ્યો. તાકે હા એ ડૉક્ટરને નર્સ એમ કહેતી હતી ડૉક્ટર સાહેબ આમાં બીવાનું ન હોય કરી નાખો, આમાં તો હાવ હેલું હોય. હવે જે ડૉક્ટરને નશું સલાહ દેતી હોય એની પાસે થોડું કપાવાનું હોય. એક નર્સ બેનના લગ્ન થયા ને આવી ઘડી ખવાણ કરી લઈ. હા દાંત કાઢવા ને મારે કાઢવા મને કારુનો ગોટો સીડ્યો. મેં કીધું હા હવે તમે સાંભળો જિગ્નેશભાઈ, ત્યાં સુધીમાં તું તારે આમ ધાર હજાવી નાખી, ખાલી બે ખાલી પોતાને દાંત કઢાવી દો, કારણ કે તારે આનંદમાં ભળવાનું છે સીધું. હા હા પોશી વાતમાં તને ન મુકાય. હા ખરેખર મને બહુ ગમે છે આ બધા કલાકારો મારા, અને સાંભળવાય ગમે જોવાય ગમે. અમુક તો ગાતા હોય તો મોઢું આમ કરી નાખી જાણે ઈડિયું પીછો હોય એ એટલે પણ હવે ગામમાં હસમુખાને હેતાળવા હોય ને તો આપણે મજા આવે યાર. હા ગાતા ગાતા તબલા વાળા ન્યા એ જીમો વગાડી આપણે એમ થાય પ્રોગ્રામ દેવા આવ્યા રીહ ઉતારવા આવ્યા. તો દાંત કાઢવા ને હા તેમ હાલો કઢવું હાલો. એક ભાઈ બેઠા હતા, પાણીના ટીપા પડવાનો અવાજ આવ્યો ટપક ટપક. જોયું તો બાથરૂમની અંદર એનો નળ લીક હતો. તે ભાઈ અહીંયા ગયા, જોયું કે આનો પાઇપ ઢીલો પડી ગયો. વાંદરીપાનું જોહે. આ વાંદરીપાનું મુંબઈમાં ગયો તો ખબર ન પડે. અમેરિકા વાંદરીપાનાની વાત કરી તો હામાં કે વોટ મિનિંગ ઓફ વાંદરીપાના. ખરેખર અંગ્રેજી શીખજો, આપણે કાંઈ વાંધો નથી, શીખજો જ તે. પણ સારું અંગ્રેજીમાં કાંઈ. હા એક ભાઈ એની પત્નીને કીધું કે તમે કેટલું ભણ્યા કે MBBS પૂરું કર્યું, MD પૂરું કર્યું, તો અંગ્રેજીમાં જ હોય. તમને બહુ અંગ્રેજી આવડે? તક હા તક તો ભજીયાનું અંગ્રેજી કરો ને જલેબીનું અંગ્રેજી કરો, હાલો લ્યો. કે એ ન થાય તક તો હું ભણ્યા. પણ હકીકત છે ને હાઠુભાઈનું અંગ્રેજી થાય. હાલો કરો લ્યો હાઠુભાઈનું હું અંગ્રેજી કરવું. એક ભાઈ મને પૂછ્યું, મને કે હાઠુભાઈ એટલે હું? મેં કીધું એક જ શોરૂમમાં લઈ બે શેતરાણા હોય. આજે આ બધા આર્યભરતના એના જે મશીનો એમ્બ્રોઇડરીના જે મશીન જે નાખ્યા ને એ લગભગ હાઠુભાઈ ભાગીદાર છે. એકની પાસે પૈસો ને એકની પાસે અનુભવ, બે ભાગીદાર થાય. 5 વર્ષ થાય ને અનુભવ એ પૈસાવાળો થઈ જાય, એટલે પૈસાવાળાને અનુભવ થઈ જાય.
અને તમે ગમે ત્યાં જાઓ દુનિયામાં, આપણે ધંધો તો એ જ કરવાનો. એક મહેમાન આવ્યા તો સવારમાં જાગ્યા તો સવારમાં સીધા મેથીના થેપલા, મેથીના થેપલા દહીં ખાધું, બપોર થયું મેથીની ભાજી રોટલી, હાંજ પડી મેથીના ગોટા. ઓલો સવારે મહેમાન જાગ્યો પાછો બીજે દી, કે મેથીનો કેરો ક્યાં છે દેખાડો ને, હું સરી આવું. તમારે વાર આગળ વાઢીને લાવવું ને બનાવવું નહીં. મેથી મેથી મેથી, અમને જ કેરો દેખાડો, અમે મોઢામાં લઈ બે. આનંદ તો આવવાનો જ. એમાં અત્યારે લગ્નગાળો હાલે છે સાહેબ. પણ તો આમ જો જીએસટી લાગે છે તોય કોઈ પણવામાં બાકી મૂક્યું નથી. તમે રોડે છોડો અત્યારે, તમે આમ જો આટલી તળાજા જાઓ ને તો 15 વરરાજાની ગાડી સામી મળે. અને વરરાજાની પાઘડી જ ઉપરલી ખબર પડી જાય કે આ એકલો પણવા ગયો હતો, સમૂહમાં પણવા ગયો હતો. સમૂહની પાઘડી જ ન કહેવાય. એના સાફા હોય ને એ નોખા તો લાગે સમૂહ લગ્નનો જ વરરાજો છે. કેવા ગાડી હોય, હણગારી હોય, માથે વળી ગજરા મૂક્યા હોય. આપણે હોટલે ઊભા રહી તો ત્યાં 1-2 ગાડી પડી હોય વરરાજાની. આપણે આ બારીમાં ડોકાઈ તો 2 જણા ગુલ્ફી ખાતા હોય આવી ટાઈપના બેઠા બેઠા. શું જમાનો આવ્યો ડો, પૂછો આ વડીલોને વળ ખાઈ ખાઈને તૂટી ગયા. આવો લગ્ન કેવો. પહેલાં તો લગ્ન થતા ભાઈ આમ જો તાયણીમાં, હા એવું ગામડામાં જાન ગઈ હોય ત્યાં ઉતારા દીધા હોય લખમણ, ત્યાં તે આમ જો ખુરશીયું કેવ્યું ભાઈ, ઊંધા ડબ્બા નાખ્યા હોય, એની માથે રજાયું નાખી હોય. એ ત્યાં વરરાજો નણવર બેઠા હોય, સામે 2 ડબ્બા ઊંધા, એની માથે ઈંડોળાની ખાટ, એમાં ભરત મૂક્યા હોય, એમાં વળી ભરતના રમકડા મૂક્યા હોય મોતીના. વરરાજાની તલવાર ખીલીએ મૂકી દીધી હોય. પછી વરરાજાને કીધું હોય તારે મોઢે ભાર હોય, તારે બોલવાનું ન હોય, એટલે વરરાજો હજળો જ બેઠો આમ, કોક બોલાવે તો આખો ફરે આમ. આપણે કઈ કેમ છો, બહુ મજા આવે. હવે ગામડામાં જાનું જાતી ભાઈ એટલે એ આવી રીતે બેઠક થઈ ગઈ હોય, ઢોલીને કહી દીધું હોય, એ ડેલે બેઠો હોય, એ વળી પાસે ભીતે ટેકો દીધો હોય, એક પગ ઢોલની માથે હોય, એ પગની એ જે માથે પગ હોય એને કોણી ટેકાવી હોય, અને આમ બેઠો બેઠો બીડી પીતો હોય. ઇન્દ્ર બિશારો લાગે સાહેબ. એ ટેસડો 5 સ્ટાર હોટલમાં, હું તાજ હોટલમાં આવો ટેસડો, એ જે બીડી પીતો હોય, હા કોક નીકળે તો વળી ધમ બધીને મારે. એને કહી દીધું હોય કે વરરાજો નણવરને નીકળે એટલે માંડવા સુધી વગાડતો આવજો. કારકર એ આખી જાને જેટલું પીધું હોય એકલા એ પી ગયો હોય. જો કે કોઈ નથી પીતા, કા હવે કોઈ નહીં, આપણા સમાજ બધે બહુ ઓછું થઈ ગયું, બહુ ઓછું થઈ ગયું, બહુ ઓછું થઈ ગયું. અમારા એક જણા હમણાં 2 જણા ગયા ને, 1-2 જણા તેને નાગેરી પોલીસે પકડ્યા. એમાં એક તો પી ગયેલા ને જીભું જ લાય. પોલીસે કીધું ક્યાં ગયા થાય તો દીવ. દારૂ પીધો તો ન્યા હું તીરથ છે સાહેબ કે તું તો જવા જ દે, ત્યાં હું સલામત મળે જીતું. એટલે આવી રીતે જાન આમ બેઠી હોય આખી. પછી જો તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહોતા, વરરાજો વાના ખાઈને આવ્યો હોય. આમાં વાનામાં વાના નીકળી ને ખબર છે, ઊંચ વાત કરે ભાઈ, બસ એટલી આંગળી તો ઘણી. બાકી ડાયરાનો વાનો શું કહેવાય ખબર જ નથી. એનું કારણ એ કહું સાહેબ, વાનો આ બહેનોને ખબર છે ને બાબા, મારી માવુને ખબર જ હોય ને, કારણ કે વાનો 10-15 વાનાના લગ્ન હોય, એમાં 5 દિવસ પછી એના લગ્ન વધારે, પછીના જે 5 દી હોય ને તો આપણા હગા વાલા પાડોશી એને વાનો ખાવા, એટલે વરરાજાને જમાડવા લઈ જાય. આજે અમારી ઘરે વાનો ખાવા આવજો, મારી જેવા મફતિયા 2 હારે સડી જાય. એ વળી જો વૈશાખના લગ્ન હોય તો રસને પૂરી કર્યા હોય, અને રસ જેવો વરરાજાને આપે ને, મારી જેવો મફતિયો શું કે ભાઈ રસ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો, ભાઈ રોજ નહીં ખાય. તેના લગ્ન છે તમારે ફળીએ પગાડ્યો, નકર આ થોડો અમારી ઘરે હોય. પછી એને ટૂંકમાં પ્રેમથી જમાડે, વરરાજાને જમાડે, અને પછી ઢોલી બોલાવે.
ઢોલ વગડાવે અને વરરાજાની માથે આમ સાડી કે એવું કલર વાળું કપડું રાખે અને શારે શેડે આપણી માવું શેડા પકડીને ઊભી હોય અને વરરાજો એક હાથે તલવાર એમ કહેવાય કે ત્યાં ટેકો રાખીને ઊભો હોય, એક હાથમાં નાળિયેર હોય અને એમાં પછી બહેનો આડો પાડોના બહેનો હોય એમાં ત્યારે તો રૂપિયો 2 રૂપિયા બહુ થઈ જતું સાહેબ, એ પહ ભરે એને પહ ભરાવે અને પછી ગામમાં એના ઘર સુધી વગાડતા વગાડતા મૂકવા જાય. આવું 5 દી રોજ આમણામ ચાલુ હોય, ઉત્સવ ગામમાં. અને વાહે બાયું ગીત ગાચ્યું જાય, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો રે. હવે તો અમુક ગીત હાવ વૈયા જ ગયા. એ હારો છોકરો હોય તો આ, નહીતર કેવું ગવાય ખબર, પાડોહીએ ના નાળિયેરા શણગાર્યા ને પછી પોલીસે એનો એક વરરાજાને સાલું ફેરામાં પોલીસ ઉપાડી કે રહેવાજો કેમ તાકે આ ડંકીનો પાઇપ સોર્યો હતો આ ગામમાં એને ઓળખરે આટો આવ્યો ત્યારે. એક જમાઈ 15 દી રોકાણા, જમાઈ 15 દી રોકાણા, તેના સસરાએ કીધું જમાઈ નીકળો 15 દી છા. તો બોલો કે તમારી દીકરી 3 વર્ષ થશે, અમે કોઈ દી ન કીધું નીકળો એમ. આમાં ઉપાડ લે કોણ. એક મહેમાન 20 દી રોકાણા ને તો ગરધણી આવીને દસ્તાવેજ આપ્યો, કાગળ દસ્તાવેજ જોતા, દસ્તાવેજ કોના નામનો છે મને ઉકલતું નથી કે. તો મહેમાન આમ પાના ફેરવતો કે આ તો તમારા જ નામનો છે. મારા જ નામનો છે? હા, મને વહેમ પડતો હતો. તોય મહેમાન નો સમજો, બોલો, તોય મહેમાન રોકાણો. પછી એની ઘરવાળીને કીધું કે આ જાતો નથી, કરવું હું? તો બેન કે કહેવું જોવે ને, બાકી મહેમાન શું ટકે, એનો બાપે વિયો જાય વંડી ઠેકી. તમારે મને કહેવું છે ને, મારે એમ કે તમારા ભાઈ બનશે, મારે થોડો વિવેક છોડાય, પણ તમે દુઃખી હોવ તો હું મારા ધણીને ન દુઃખી થવા દઉં. ન હોય મહેમાન તો મહેમાન હું તો છો ને ત્યાં જઈને બેને ગાડલું ઊંચું કર્યું, ઊભો થાય, એ તું આવ્યો તે દોના છોકરા હેઠા હુવે. હા, તો મારો દીકરો ઓશીકુલીને વાહે ચાલ્યો બેન, ઓશીકુ લેતા જાવ, મને તો હાવ હેઠું પાવે, હવે આને કેમ કાઢવો ગયો તો. પછી આમ ડેલીની બહાર ઓટો હતો ને સવારમાં ગરધણીને મહેમાન બે બેઠા બેઠા દાંતણ કરતા હતા. સામેની અગાશી ઉપર એક ભાઈ ઊભા બંદૂક હરખી કરે. અને ઓલો મહેમાન હતો ને એની કોઈ ટાકે, મહેમાનનું દાંતણ આમ સટી ગયું. ગરધણી કે દાંતણ કરો. ઓલા ભાઈ શું કરે? એ કાંઈ ન કરે, તમે દાંતણ કરો. એ તો 2 મહિના પહેલા એનો મહેમાન આવ્યો ને એને મેં ભડાકે દીધો હતો, તેદુ નો કહેતો હતો કે હવે તારી ઘરે મહેમાન આવવા દે, હવે દાંતણ કરવા ખોટી થાય. એટલે વાંદરીપાનું વાંદરીપાનાની જરૂર હતી. હવે સાંભળો, એ ભાઈને વાંદરીપાનું મગાવવું હોય તો કાંઈ એના છોકરા પાસે મગાવાય, કાંઈ એના માણા પાસે, કોઈ પણ પાસે મગાવાય, ભાઈ વાંદરીપાનું લેતા હોય. પણ ભૂલ શું થઈ ખબર? એની પત્ની પાસે મગાવી વાંદરીપાનું લાય. હવે નક્કી કરો હું આવ્યું છે. પછી મારો કહેવાનો અર્થ, કોની પાસે શું માગવું? ઘણા નથી ગણપતિના મંદિરે જઈને કહેતા, હે ગણપતિ દાદા રીધી સીધી આપજો, ડોહો માર છે બે એની ઘરવાળીઓ છે. ગણપતિને કહેવાય રીધી સીધી આપજો ના, એને કહેવાય તમે વિઘ્ન દૂર કરો અમારે, અને તમે અમારી ઘરે આવશો તો વાહે વાહે રીધી સીધી આવશે જ. તમે વિષ્ણુની પ્રાર્થના કરો, વિષ્ણુ એટલે નારાયણ ભગવાન પોતે આવશે તો વાહે લક્ષ્મી આવશે જ. તમે સદગુરુની પ્રાર્થના કરો ને સાહેબ, તો 33 કોટી દેવ તમારા ઘરે આવવાના છે, એટલે એમાં કોઈ ખામી ન રહે. એવી જ્યારે ખાખી બાપુની કૃપાથી મળ્યા છે ત્યારે હું જિગ્નેશ બારોટને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, એને મોજ આવે એવી મોજ લઈને આવે. ભાઈ શ્રી જિગ્નેશ બારોટ, તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી જિગ્નેશભાઈ બારોટ. એટલી તાળીમાં ન આવે, આમ બે હાથ ઊંચા કરીને એને થાવું જોઈએ મવા પરગણું. સાબાદ આવે ભાઈ શ્રી જિગ્નેશ બારોટ.